તો ગાંધીનગરની કલોલ નગરપાલિકાની નફટાઈ સામે આવી છે। નગરપાલિકાના પાપે બોરીસનામાં તળાવની દશા બેઠી। 2 મહિના બાદ પણ તળાવમાંથી ગંદકીને દૂર નથી કરવામાં આવી। કલોલ નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે ગ્રામજનોની સ્થિતિ કફોડી છે। તળાવની અંદર ઓઇલ ભળી જતા દુર્ગંધ મારે છે। માથું ફાટી જાય તેવી દુર્ગંધથી ગ્રામજનો પરેશાન છે। ચૂંટણી પૂરી થઈ પરંતુ તળાવનું સાફ સફાઈનું કામ હજી પણ નથી શરૂ કરવામાં આવ્યું। મત માટે વચનો આપનાર નેતાઓ હવે તળાવ સાફ કરવા પણ કોઈ દરકાર નથી દાખવતા। ચૂંટાયેલા નગરસેવકો હવે તો આ તળાવથી ગંદકી દૂર કરે તો સારી વાત છે, કારણ કે જ્યારે ચૂંટણી હતી ત્યારે ચૂંટણીમાં લોકોને મસમોટા વાયદા તો નેતાઓ તરફથી કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ, તેમ છતાં આ તળાવની કોઈ પણ કામગીરી જે છે તે નથી કરવામાં આવી, સાફ સફાઈ પણ નથી કરવામાં આવી। અત્યારે આપણે બોરીસણાના પટેલપરામાં છીએ અને અહીંયા આ પટેલપરાની સામે જે તળાવ આવેલું છે તેની ગંદકીને લઈને અહીંના લોકો પરેશાન છે, ઘણા સમયથી પરેશાન છે, છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। ચૂંટણી આવીને ગઈ, શું સ્થિતિ છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। બા, સ્થિતિ અત્યારે કેવી છે અને ચૂંટણી વખતે શું વચનો અપાયા હતા? ચૂંટણી વખતે એવા વચન અપાયા હતા કે અમે આવીશું પછી સાફ કરાવી દઈશું, પણ ચૂંટણી પહેલાં 5 દિવસે આવ્યા, કોહમાં પાણી જીસીબી લાવી સાફ કરાયું થોડું, અને પછી તો ચૂંટણી પછી તો કોઈ આવ્યું જ નથી જોવા માટે। કેવી તકલીફ પડી રહી છે અત્યારે? તો અમને તો એવી ગંધ આસન પક્ષીઓ બાપડા, પક્ષીઓનું તો જોવા વિચારો। આ તે અત્યારે ચૂંટણી આવી હતી, બધા પ્રચારમાં આવતા હશે અને કીધું હશે કે અમે ઉકેલી દઈશું તમારી સમસ્યા। ઉકેલી ખરી તમારી સમસ્યા? અમારે તો બીજું તો કંઈ નહીં, પણ આ પશુ પક્ષી ગાય ભેંસો એ બધાનું જુઓ ને। અમારે તો ઘરના ઓટલાના છોડીઓ ભાણેજી આવ્યા છે, એની સ્થિતિ શું થાય? બીમાર પડે તો અમારે શું કરવાનું કે મામાના ઘેર જઈને આવીને બીમાર પડ્યા। તલાવની દશા તો જુઓ તમે। ઇલેક્શન પહેલાં બધા આવ્યા હતા, વોટ આપો વોટ આપો, વોટ આપ્યા, રેલીઓ નીકળી, કોઈ હાથ જોવાય નહીં આવતું અહીંયા। આ બાતો કહે છે કે રેલીઓ નીકળીને કોઈ જોવાય નહીં આવતું, ખરેખર સ્થિતિ શું છે અને ચૂંટણી પહેલાં પણ શું સ્થિતિ હતી? છેલ્લા 2 મહિનાથી તળાવમાં વિકાસ થતો નથી। જ્યારે ઇલેક્શન હતું ત્યારે બધા આવતા હતા કે અમે તળાવનો નિકાલ લાવીશું, પણ કોઈ જોવા જ નથી આવતું। એનું પણ નિવારણ લાવો અમારા તળાવનું, બોરીસણા પટેલપરાનું। ચૂંટણી વખતે આવ્યું હશે, ચૂંટણી વખતે વચન આપ્યા હશે કે અહીંયા અમે રિપેર કરી દઈશું, પછી શું સ્થિતિ છે અત્યારે? સાહેબ એમ કહેતા હતા કે અમને વોટ આપજો, તો અમે વોટ આપ્યા તો સાહેબને આવવું ના જોઈએ। અહીં ગાયો મરી જાય છે તો બધા કૂતરા તોણીને અમારે ત્યાં લાવવા, ભરી જો ગાય મરી જઈ છે। શું સ્થિતિ છે તમારી અહીંયા આ વિસ્તારમાં? આ ગામ અત્યારે તમારા ઘર આગળ શું સ્થિતિ છે? બપોરે કેવી ગંધ મારે છે, ભણ્યો હોય વેકેશનમાં આવ્યો હોય તો બીમાર ના પડે સાહેબ? દાદા, તમારું નામ શું છે? ઘનશ્યામભાઈ, આ વિસ્તારમાં કેટલા વખતથી સમસ્યા છે અને ચૂંટણી આવી હશે ને ત્યારે કોઈએ કીધું તો હશે ને કે અમે નિકાલ લાવી દઈશું? વચમાં આવ્યા હતા બધા 10-12 જણ, પણ હજુ કંઈ નિકાલીનો થયો નહીં અને ગંધ તો મારે જ છે અને મેં કૂતરો પડીને બહાર આવીને બધા મોડીઓ બગાડે છે અને ઘર બધો ખરાબ થાય છે। પણ તમે કોઈ સ્થાનિક કોર્પોરેટર અહીંયા પછી જોવા આવ્યો? ચૂંટણી જીતી ગયા પછી કોઈ જોવા આવ્યું નહીં હજુ સુધી। અને બાજુમાં નિશાળ છે, જેનો બાળકો ભણે છે, એ પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે। તમે આ ચૂંટણી આવી હતી એ વખતે તો કોઈએ સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત કરી હશે ને? શું સ્થિતિ છે અને કોઈ આવે છે ખરી અત્યારે કોર્પોરેશનમાંથી કોઈ? આ ચૂંટણી વખતે અહીંયા જે પણ રેલીઓ હતી એ વખતે જે નેતાઓ હતા, જે બી હોય એ બધા આવતા હતા, જોતા હતા, અમે વાત બી કરી હતી, તો કે અમે કે પતાવી દઈશું, ક્લિયર કરી દઈશું, તમે અમને વોટ આપજો, તમારે અહીંયા કોઈ પણ તકલીફ થશે નહીં, બરાબર। ચૂંટણીઓ જતી રહી, અત્યારે હાલ કોઈ પણ ફરકવા આવતું નથી। મારું તો ફક્ત એક જ કહેવું છે, બીજું કંઈ નહીં, અમારે કંઈ સાફ કરાવવું નથી, અમારી જાતે કરી લઈશું। ખાલી એક દિવસ માટે જે બી નેતા હોય કલોલનો એ અહીંયા આવી અને એક દિવસ ખાલી ગુજારે, બરાબર, બસ એટલી જ માંગ છે। એટલે એને ખબર પડે કઈ રીતે જીવે છે, અહીંની પબ્લિક કઈ રીતે જીવે છે, અહીંના પશુ પક્ષી કઈ રીતે જીવી રહ્યા છે, અહીંની જે સામાન્ય જે પબ્લિક છે એ શું તકલીફો વેઠી રહી છે। પ્લસ બીજું અહીંયા સ્કૂલ છે, બરાબર, અત્યારે તો વેકેશન છે, પણ જ્યારે સ્કૂલ ચાલુ થશે અને જે બાળકોને જે તકલીફો શ્વાસની થશે તો એના માટે જવાબદાર કોણ? બીજું કે અહીંયા જે ઢોર હોય, બરાબર, જેમ કે ગાય છે, ભેંસ છે, પશુ પક્ષી છે, તો એ પાણી પીવા જાય તો એમની શું હાલત થાય છે? બધા મરી જાય છે અંદર, એ કોઈનો ખ્યાલ નથી, અંદર જઈને મરી જાય છે, પછી ગંધાય છે, બરાબર। એની આગળની સ્થિતિ શું થશે એ પણ એમને હું જણાવવા માગું છું। એનાથી રોગચાળો ફાટી નીકળશે અને એનાથી આગળની જે તકલીફો ખરી, બરાબર, એ મોટી અને ભયાનક થશે। એ પહેલાં સજાગ થઈ અને આનું નિરાકરણ લાવો, બસ એ જ। પણ કોઈ આવ્યું નહીં રિપેર કરવા માટે? કઈ કામગીરી ચાલતી હોય આઈન કોઈ જોવા બી નથી આવતું, આઈન તરત જ નીકળી જાય છે, બરાબર। તમે શું કહેશો? કોઈ જોવા આવે છે ખરી અહીંયા? કારણ કે એવી પણ વાત થઈ રહી, કોઈ જોવા આવતો નહીં। વોટ લેવા હોય ત્યાં હું આવો છો, અત્યારે કોઈ આવતું જ નથી ને જોવા માટે નહીં આવતું। કા લોકો કઈ રીતે જીવી છે જોવા માટે નહીં આવતું કોઈ।
તમે 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 શું કહેશો ખાસ જે સ્થિતિ છે અહીંયા ચૂંટણી હમણાં જ ગઈ કલોલ નગરપાલિકામાં આ વિસ્તારનો પહેલી વખત સમાવેશ થયો છે. અત્યાર સુધી કદાચ તમે પંચાયતની ચૂંટણીમાં વોટ આપતા હશો, હવે નગરપાલિકાની ચૂંટણીમાં વોટ આપ્યો. કોઈ પ્રગતિ તો નહીં લાગતી, કેમ કે જે નગરપાલિકામાં કામકાજ છે બહુ સ્લો ચાલે છે, હાજર બી નહીં હોતા કોઈ ત્યાં, અને અહીંયા આવતા બી નહીં કે ભાઈ આ જે લેવાનું હતું વોટિંગમાં કે વોટ લેવાના છે, અમે આવીશું તો અમે તમારી આ સમસ્યાઓ દૂર કરીશું, એની જગ્યાએ આ તો વધારો છે. અને જ્યારે આ બધી પબ્લિક બીમાર પડશે ને અને ત્રણ તલાવ ખાલી થશે મને એવું લાગે છે, તો આ કોઈ જોવાય આવ્યું નહીં હજુ સુધી. કેટલા સમયથી આ તકલીફ છે? શું તકલીફ છે? 1.5 મહિનાથી થાય ઓઇલ આવીશું બધું, અને જેટલી બધી તમે રાત એક રાત આ જે નગરપાલિકા રહેશે બધા એક રાત રહે ને ઊંઘે ને તો ખબર પડે કે આ કેવું ઓઇલ ગંધાય છે. પણ ચૂંટણી ગઈ ત્યારે ચૂંટણીમાં તો કોઈ પ્રચાર માટે તો આવ્યા છે અને દેખાયો છે. વોટ મળી ગયા, ઊંઘી ગયા, વોટ મળી ગયા, જીતી ગયા, પણ જોવા જ નહીં આવ્યા, કોઈ નહીં આવ્યા. તમારે હવે આ રહીશો તમારી જવાબદારી છે ને કે એમનો જવાબ લે? હા, એમનો જવાબ લે ને હવે આપણે વોટ આપીએ તો. અમે જે જવાબદારી હાલ છે રે મને હાલ આપો. આગળ વાત પણ કરવામાં આવશે અન્ય લોકો પાસે. હવે આ તમે કહો છો કોઈ આવ્યું નહીં તો હવે જવાબ લેશો તમે? આ લોકો જે લોકોએ કીધું હતું વચન આપ્યું હતું કેવી રીતે જવાબ લેશો? કેવી હવે એ લોકો આવો તો અમે કહીએ ને, અને નકર નહીં આ તો વરસાદ આવશે, ચોમાસું આવશે તો આ તો ઉપરથી અમારા ઘરમાં બધું કોમન પ્લોટમાં થઈને પાણી આવશે ગંદુ. તો અમારે તો જવાનું સાહેબ, એવું ગંદુ પાણી ઘરમાં આવે તો અમારે ક્યાં જવાનું છોકરો લઈને? પણ આ તમારે વોટ લેવા આવ્યા છે એમને કહેવાય ને. હા તે કહેવાય ને, પણ આવી તો અમે કહીએ ને ભાઈ, વોટ લેવા હતા ત્યાં સુધી આયા ને અમે બંધ થઈ ગયા. નગરપાલિકાની જોડે જ્યારે વોટ લેવાનો હતો ત્યારે તો પાછળ ફરતા હતા કે ભાઈ મને વોટ આપજો. પછી વોટ જતા રહ્યા, ચૂંટણી પતી ગઈ એટલે અમારી કોઈ કિંમત નથી ભાઈ. તો લગભગ અહીંના જે રહીશો છે એમના જણાવ્યા પ્રમાણે લગભગ 2 મહિનાથી આ સમસ્યા છે. વારંવારની રજૂઆત કરવામાં આવી હતી, એ દરમિયાન ચૂંટણી પણ આવી, ચૂંટણીમાં વચનો પણ અપાયા, અને ત્યાર પછી આ રહીશોના દાવા પ્રમાણે કોઈ જોવા સુદ્ધા પણ આવતું નથી. કેમેરામેન અજય પાંડે સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, બોરીસણા, કલોલ.